મમ્મી હું સવારથી અહીંયા આવી છું, રસોઈ તે કરી, કપડાં તે સૂકવ્યા, છોકરાઓને તૈયાર તું કરે છે, તો ભાભી ઘરમાં કોઈ કામ જ નથી કરતા? હે કેમ બેટા, ઘરનું કામ કરીએ તો નાના બાપ ના થઈ જવાય? તો કેમ મમ્મી કામ કરત? તું કુંવારી હતી ત્યારે 8-8 વાગે ઉઠતી હતી, કોઈ દાડો માને મદદ કરી જા? તો ભાભી ના આવ્યા પછી આ સવાલ કેમ પૂછ્યો? અને બીજી વસ્તુ, તારા ભાઈના કંપનીમાં છે ને હમણાં 12-13 હજાર લોકોને કાઢી મેલ્યા છે. આ છોડી તાર ભાઈથી વધારે ભણેલી છે, બરોબર છે? એણે બાપડીએ કીધું બા જો થોડું તમે હાચવી લેતા હોય ને તો હું નોકરીએ લાગી જાઉં, મારું ભણતર કામ લાગે. અને તાર ભાઈ કરતાં 10,000 પગાર વધારે, એટલે આ વટ મારતી નહીં ફરી વાર, બરોબર છે? એ છોડી બાપડી નોકરીએ જાય છે, 7 વાગ્યામાં નીકળે છે સવાર, 2 બસ બદલે ને તો અહીંયા જઈને તો ઓફિસ પહોંચે છે. અને ઓફિસ જઈને ગરબા રમતી નહીં હોય, 17 જણ જોડ લમણા ઠોકવાનું, નોકરે પગાર એમને તો કોઈ હાલતું નહીં, બરોબર છે? તો ઘરે બેહીને ખણખોદિયા કરવાને, મફતના રોટલા તોડવા, એને કરતાં મારી વહુને દીકરી બનાવીને ના રાખું? જો તારે અહીં આવવાનું બેટા, સોનાની થાળીમાં ખા, તાર જે જોઈતું હોય ને અહીંથી લઈ જા, એની ના નહીં, બરોબર છે? પણ મારા તારા, બરોબર, ભાઈ અને ભાભીની વચ્ચે કોઈ વસ્તુની ડિસ્કશન તારે કરવી નહીં. આ અમારું ઘર છે, તને પરણાઈ દીધી ને બેટા, તું તારા ઘરને સ્વર્ગ બનાવીને રાખ. પણ મારી વહુ છે ને એ તારા કરતાં વિશેષ છે, કેમ કે આજે હું માંદી હાજી થઉં ને તો તને આવતા 3 કલાક થશે, પણ એ છોડી છે ને મારા માટે મરી પડે છે, બરોબર છે? મને દવાખાને લઈ જઈને દાડામાં 10 તો મને ફોન કરે છે, મમ્મી તમે જમ્યા, મમ્મી તમે દવા લીધી, બરોબર? અને આ તો છોકરા હાચવવામાં શું જોર પડે? વ્યાજનું વ્યાજ છે, વાલું લાગે મન તો, બરોબર છે? એટલે આ બધી ખણખોદ પટ્ટી કરતી નહીં. અને તું છે ને તારા ઘરમાં છે ને વહુ બનીને રહેતી નહીં કે હું વહુ છું એટલે અહીંયા આગળ ચાવીઓ ભરાઈને ફરું. કોઈની દીકરી બનવાનો પ્રયાસ કરજે તો તારી સાસુ તારી માં બનવાનો પ્રયાસ કરશે. તાલી કોઈ દાડો એક હાથે ના વાગે, બરોબર છે? એટલે આજ પછી આ બધી ખણખોદિયા કરતી નહીં. અને તાર ભાભી જ તાર માટે મીઠાઈનો ડબ્બો લાવી છે, એ લઈને જજે. સમજણ પડી ગઈ? તારો ભાઈ જે વટ મારે છે ને એની બૈરી હારોહાર ઊભી છે ને ખડે ઢાલ, એટલે તારો ભાઈ વટ મારે છે. એટલે આજ પછી બોલતી નહીં તાર ભાભી માટે કઈ આય કેમ નીકળે.